ગુજરાતના નોન મેટ્રો શહેરોમાં રોજગારીની તકો છે એ વધી છે। સુરત અને વડોદરા દેશના ઉભરતા રોજગાર હબ બન્યા છે। રાજકોટ પણ જોબ માર્કેટ મોમેન્ટમમાં અગ્રણી રહ્યું છે। લિંક્ડઇનની સિટીઝ ઓન રાઇઝ આ એક યાદી બહાર પાડવામાં આવી છે, એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે 2026નો, અને એ યાદીમાં ગુજરાતના 3 શહેરોને સ્થાન મળ્યું છે, સુરત, રાજકોટ અને વડોદરા। એટલે કે જે ટોપ 10 શહેરો છે દેશમાં જ્યાં રોજગારી સૌથી વધુ વધી રહી છે, જે જોબ હબ્સ બની રહ્યા છે, એમાં ગુજરાતના આ 3 શહેરોનો સમાવેશ થાય છે। સુરત હવે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટીથી આગળ વધીને પોતાની એક નવી ઓળખ બનાવી રહ્યું છે। સુરતમાં સ્ટાર્ટઅપ અને રિયલ એસ્ટેટનો સૌથી વધારે ગ્રોથ થયો છે અને એમાં રોજગારીની સૌથી વધુ તકો ઊભી થઈ છે। તો આ તરફ વડોદરામાં આઈટી અને એન્જિનિયરિંગ સેક્ટરનો પણ વિકાસ સૌથી વધારે થયો છે। વડોદરામાં ટેકનિકલ અને ટેકનોલોજી અને કેમિકલ ઉદ્યોગો મજબૂત થયા છે। આઈટી સર્વિસ તમામ શહેરોમાં ટોપ હાયરિંગ સેક્ટર માંથી એક છે। રિલાયન્સ ગ્રુપ અને એલ&ટી સ્થાનિક સ્તરે રોજગારી આપી રહ્યા છે અને હજુ પણ એમાં આવનારા દિવસોમાં વધારે રોજગારીનું સર્જન થાય એવી શક્યતા છે। સાથે ટીસીએસ અને એચસીએલ ટેક જેવી અગ્રણી કંપનીઓમાં ભરતી જોવા મળી રહી છે। તો સાથે જ જે રાજકોટ છે એમાં પણ મોટા પાયે જોબ્સની ઓફર આવી રહી છે। એટલે એવું કહી શકાય, એક તરફ એવું કહેવામાં આવે છે કે ડાયમંડ અને ટેક્સટાઇલ બે ઉદ્યોગ એવા છે કે જેમાં છેલ્લા થોડા ટાઈમમાં મંદી આવી છે, કેટલા બધા કારખાનાઓ બંધ કરવાની સ્થિતિ આવી છે, કારીગરોની જોબ્સ છૂટી ગઈ છે, પણ આ જે એક બ્લુ કોલર જોબ્સ છે એનું સ્થાન હવે વ્હાઇટ કોલર જોબ્સ લઈ રહી છે અને એમાં સુરતમાં વધારો થયો છે। કારણ કે એક આપણે જોયું કે સુરત જે છે એ મોટું ડાયમંડ હબ તો છે જ, પણ સાથે ડાયમંડનું એક્સપોર્ટ પણ સુરતમાંથી એટલું થાય છે। એટલે એક્સપોર્ટ માટેની જે એક્સપર્ટીઝ જોઈએ, એ માટેની જે જોબ્સ જોઈએ, એ પ્રકારની જોબ સુરતમાં વધી રહી છે। સાથે જ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં ઓલરેડી એલ&ટી અને એબીબી જેવી કંપનીઓ છે કે જે વર્ષોથી કાર્યરત છે અને સાથે જ આઈટી સેક્ટરનું એક મોટું હબ અમદાવાદ બાદ હવે જે ગુજરાતની વાત કરીએ તો વડોદરા છે અને એના જ કારણે ત્યાં રોજગારીની તકો વધી ગઈ છે। રાજકોટમાં પણ આઈટી સહિત અનેક સેક્ટર્સનો વિકાસ ખૂબ સારો થઈ રહ્યો છે અને એના કારણે રોજગારીની તકો વધી છે। એટલે જે ટિયર 2 શહેરો જેને કહેવામાં આવે છે એમાં રોજગારી વધતી હોય એવું એક આ લિંક્ડઇનના રિપોર્ટ પરથી આપણે કહી શકીએ। આ સિવાય ભરતી વિશે બીજી એક વાત કરવી છે ને એ છે